તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે જવાનું છે ઉના, કેમ કે થોડીક સામગ્રી લેવાની છે, એવું બધું છે. તો ઉના જવાનું છે, પછી મારે પર્સનલમાં થોડુંક કામ છે, શું કહેવાય કે વોશ બોશ લેવાની છે, ઘડિયાળ બળિયાળ એવું બધું લઈ લે એમ, ને બીજું બધું લેવાનું છે. તો હું કહેવાય તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહો. અત્યારે આપણે નીકળીએ ધીરે ધીરે ઉના સાઈડ. મિત્રો શું કહેવાય કે જો આપણે ગાડી પપ્પાવાળી લઈ જવાની છે, તો જો આવડિયા છે ને અંદર મૂકી દઈએ, કેમ કે સામાન થોડોક વધવાણવાનું છે ને, તો આ મૂકી દઈએ ને મારા પપ્પાવાળી ગાડી લેતા જઈએ. એટલી તૈયારી ફૂલ કરીશ ને મિત્રો, ઉનામાં કંઈ ઘટે જ નહીં. રામનવમીમાં આવવાનું છે, ડિસ્કો કરવા બપોરનું ઉજવવાનું છે ને, હાઈ લગન ડિસ્કો જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું જ નહીં. અત્યારે જો ઘડિયાળની દુકાને આવ્યા છે, હવે અહીંયા કાંઈક કરી લઈએ, પછી આમ આગળ જાય, આગળ થોડુંક રહેવાનું છે. કન્ટિન્યુ લોગમાં બનાવે છે, અમારી ચોઈસ કરવાની છે. થોડી થોડી ગેમીશ ફેર તો નથી. તો મિત્રો શું કહેવાય કે થોડીક હળદર લઈ લઈએ. જો અહીંથી આપણે ધાણા બાણા છે ને બધું, ઓલી હળદર જઈએ અમે. હળદર 4-5 કિલો લેવાની છે, બીજું થોડુંક મટીરિયલ લેવાની છે, જરા બાજીયા ને એવું બધું લાઈન પછી એને દળાવવા જાય. દળાવવા પછી મારે બેંકમાં જવાનું છે. બેંકમાં જતા હોય કેમ કે પૈસા બહુ વધી ગયા છે નહીં, એટલે બેંકમાં જવું પડે ને. બ્લોક થઈ ગયું ખાતું. ખાધેલ પીધેલ બટેકા ટમેટા ને તો લેવા પડશે ને ખાવા માટે. ટમેટો મીઠા છે હો મિત્રો, જોક લાગી મેં કીધું ટમેટા ઉગાડી લે. અહીંથી હવે બેંકે જવું પણ ટાઈમ 5:30 થઈ જાય. કેમ કરવું, જવું હોય તો જવાય. બાકી સામાન તો જો બટેટા ને આબુની થેલી ને હજી 2-3 સબલા પર આવેલો. તો મિત્રો શું કહેવાય કે કાલ થાય છે ટાઢી હાથેમ. તો મારા મમ્મી ગયા લાડવા લેવા ને ગાંઠિયા લેવા ને એટલું બધી લેવા છે, લે ને આજે તમે જવા દો. ઉના આવીએ ને એટલે હવે ભેજો પાટી જાય મિત્રો. હજી હળદર દળાવવા જવાની છે ને મારે બેંકને કામ હતું, તો બેંક બંધ થઈ ગઈ. બોલો, બેંકે જવાનું હતું, કેટલું કામ છે ને અટાણે એ બધું લાડવાને લઈને આવે ને મારી સાઈડમાં વીઘો ને આડી હળદર એ દળાવવા જાય. હવે તો પાકી જાય ઉના આવીએ ને એટલે. અટાણે જો 5:30 થઈ ગયા છે, ઘેરે જવું. હળદર જો મિત્રો અમારે થઈ ગયું ડીઝલ પૂરું ને. જો આ રીતને અમે ભરીએ છીએ. આને તો તમે વરતતા જાય એટલે આવ્યું ને તમારે. એ તો સારું છું ટાણે વિપુલ તમે ફોન કર્યો અમને કે કાં પીગ્યા ને આવ્યું જો ખાલી ઘૂંટડો ભરી જો ને અમે પેટ્રોલ પંપે પૂગી જાય ને એટલે પછી બસ. હા, તો એ આ સિસ્ટમ કાંઈ ઘટે નહીં હો ભાઈ તમારી. અમે કંઈ ન ઘટે ભાઈ. અમે કાં પીગ્યા ખબર મિત્રો? લામધારના ફાટિયા પીગ્યા, લામધારના ફાટિયા. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના ઉનાથી બધો સામાન લઈને આવી ગયા, હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે શું કહેવાય કે ગાય ભેંસ આવે તો વાસુડાને ધોરાવી લે, ધોઈ લે, એવું બધું કામ કરી લે. પછી કાંક રખડવા જઈએ. અત્યારે તો રખડવાનો ટાઈમ પણ પૂરો થઈ ગયો મિત્રો. ઉના જાય ને એટલે એટલા થાકી જાય ને મિત્રો કે જવા દઉં. ધૂળ ઉડે ને આમ ને તેમ ને. તો કંઈ કન્ટિન્યુ બના રહેજો. મારવા શીખી ગયો છે, મારવા શીખી ગયો છે. જોતા બીજી આવી અહીંયા
જો તો ઓલું નાટક કરે છે ડાન્સ શીખીએ ડાન્સ કરે ડાન્સ ના આમ શું કહેવાય કે બધું ચાલુ છે ફોન બોન ને તું તો બડાનો છોરો તું તો હા મતે તારો મારો મેળા નહીં થાય રંગી બોમડાનો છોરો મારું મોટું ખેંચી આખું તું તો બોમડાનો છોરો તું તો સીટી તો મિત્રો શું કહેવાય કે આપણે ભેં દોતા હતા ભેં દોઈ ને શું કહેવાય કે ભૂખ લાગી હતી જો નાસ્તો લઈ આવ્યા આપણે ચારક બબલા લઈ આવ્યા હવે આડી ખાઈ નાખીએ યુવરાજભાઈ આવે છે આપણે પાસે અત્યારે તો શું કહેવાય કે આવે ભાઈ પછી કાંઈક બે જાય રખડવા મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનું જમી લીધું આપણે અત્યારે આપણી ઘરે છે યુવરાજભાઈ આવ્યા કેમ છો ભાઈ મજામાં ને મજામાં ભાઈ તો વાંધો નહીં તો શું કહેવાય યુવરાજભાઈ સોડા પાસ તો સોડા પી આવીએ કાંઈ નહીં યુવરાજ હા દાડેમ ના દાડેમ થોડા પાક વાહ ભાઈ વાહ તો હું કે યુવરાજ થોડા બોડા પાય તો પી આવીએ પછી મળીએ હાલો પી લે તો મિત્રો શું કહેવાય કે ગુડ મોર્નિંગ આજે શું કહેવાય કે વ્લોગ પૂરો નહોતો કર્યો મેં કીધું અત્યારે ચાલુ કરી દઈએ તો અત્યારે આપણે જવાનું છે દીદીના ઘરે કેમ કે ના એવડા માટે ભર ભરવા જવાનું છે એવડાના વાટવાના છે પછી ભર ભરવાનું છે એવું બધું છે તો શું કહેવાય કે જાય ડેહર તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો તો મિત્રો શું કહેવાય કે આપણે ડેહર પૂગી ગયા ને જો હું ડાયરેક્ટ દડે બેઠા છોકરાઓ ભેગો રમવા આવી આવ્યો છું તો મિત્રો આ છે ને કોહલી જેવું રમે છે ભાઈ કાંઈ ઘટે નહીં જોરદાર અટાણમાં ફેફસી શું હે છેલા હાલો તો મને એક બે ઓલો રમવા દેતો ઉપરે તો હાલો આદ્યા તો મિત્રો જો આપણે પૂગી ગયા બીજું નાખીએ તો હવે એવડા બેવડા વાઢે રાખીએ થોડું થોડું બળ પણ પડશે કામ વાર પડશે તો પડશે બીજું તો શું કરવું પડશે હાલો મિત્રો અત્યારે આવી ગયું છે હાથમાં આપણે જો આ વાડી જો ભારના બધા વાઢી નાખવાના છે તો મિત્રો ફાઇનલી જો બધું વાઢી નાખ્યું જો કાપી નાખ્યું હવે ટ્રેક્ટર લઈને ભરવાનો છે ભર સનસેટ કેમ છે મિત્રો મસ્તનું છે નહીં ને આપણે હિરેનભાઈ આવ્યા તો હિરેનભાઈને લેવા જવા નો ફોન આવ્યો પણ ના પૂગા છે નહીં જો આ એવડા હવે આ ટ્રેક્ટર માડી બધું ભરી લે પછી ભાગીએ પાછા ઘર બાજુ કન્ટિન્યુ બના રહેજો હાલો ટ્રેક્ટર આવી ગયું મિત્રો હવે જો થપ્પા કરી નાખે બધા હવે થપ્પા બધા ભરવાના છે રાસ ભોગવો ભાઈ જો બદામ ને છે ને ભર ઉનાળે ખાવાની બહુ મજા વેધી કે વેધી દઈ દેશું અહીંયા જો અમારે જવાન આવી જાય જવાન ખડકે રાખીએ અમે બધા હારે રાખીએ એટલા ખાય હારી ભરી દઈએ વાહ જો દીવનું રેમાન આવ્યું જો હમણાં આવું ઉતરશે 12 વાગ્યા ને 12 વાગ્યાનો ટાઈમ છે આ રેમાનનો તો મિત્રો મસ્ત મજાનો જો ભર ભરાઈ ગયો જો મારા પપ્પા ટ્રેક્ટર લઈને આવે ને શું કહેવાય કે હવે આપણે જવાનું છે ઘરે ત્યાં જો મસ્ત મજાનો કુંડો છે તો શું કહેવાય હાથ પગ ધોઈ નાખીએ જો કેટલી મસ્ત વાડી છે તો હાથ પગ ધોઈ ને ઘેર જાય પછી નાહી ધોઈ લઈએ હિરેન આવ્યો તો હિરેન ફોન આવ્યો તો કાંઈ આવે તો હું જઈ શકું નહીં આગળ ઘેરે નાહી ધોઈ ખાઈ પીને પછી મળીએ તો કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો અત્યારે આપણે પૂછી ગયા ઘરે તો મસ્ત મજાના હાથ પગ ધોઈ ને પછી જમી લઈએ ને પછી આજે અમારા ગામમાં લીલા લગ્ન છે તો ટ્રેક્ટર પાણીના ભરાઈને ગયા જો
કદાચ નાવા જાવું તો નાવા જાવું, બાકી નહીં જાય. તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાનો ભર આપણે વાડામાં ઠલવી આવ્યા, મસ્ત મજાનું જમી લીધું ને જો ઠલવીને અત્યારે આવ્યા કાલા ખાટા પીવા. જો ટીના નહીં પીવડાવીએ, ટીનું આવ્યું તો વાડામાં અત્યારે આવ્યો તો વાડીએ નથી આવ્યો. તો કે મિત્રો આ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પી લઈએ. ને મિત્રો હું કહેવાય કે લાંબો વિડીયો આપણે નથી કરવો, તો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.